હેલો, જય હિન્દ. મારું નામ મેહુલ સલડિયા છે. વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. આજે આપણે એનએમએમએસ, એનટીએસસી કે કોઈ પણ મેન્ટલ એબિલિટી ટેસ્ટ રિલેટેડ સવાલ આવે છે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં, સ્કોલરશિપ એક્ઝામિનેશનમાં. તો એના અલગ અલગ ટોપિક આપે ઓલરેડી અહીંયા નોલેજ ઇઝ કરન્સી ઉપર કવર કરી રહ્યા છીએ. તો એમાં જ એ જ સિરીઝમાં, એ જ લાઇનમાં આપણે આજે નવું એક ચેપ્ટર સંબંધ આકૃતિ રિલેશનશિપ ફિગર અને એના પછીના એના સવાલ એમસીક્યુ સોલ્વ કરવાની કોશિશ, ટ્રાય અને પ્રેક્ટિસ કરીશું. સાથે સાથે તમને હોમવર્ક પણ નોલેજ ઇઝ કરન્સીની જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે. ત્યાંથી તમે મેક્ઝિમમ એની પ્રેક્ટિસ કરો, એના આન્સર ત્યાં કમેન્ટ સેક્શનમાં લખો, બીજા જોડે શેર કરો એન્ડ એકબીજાને આવી જ રીતે એક્ઝામમાં ફ્રીમાં તમારી તૈયારી થઈ જશે. એન્ડ આ જ વસ્તુ તમને બોર્ડ એક્ઝામિનેશનમાં અથવા આગળ જતાં કોઈ પણ બીજી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પણ કામ આવશે. તો નોલેજ ઇઝ કરન્સીને બીજા જોડે શેર પણ કરજો, લાઇક પણ કરજો, વિડીયો જોજો અને કંઈ કમેન્ટ, ડાઉટ્સ, કોઈ પણ ટાઈપના સવાલ હોય તો તમને અમારા જે અબાઉટ સેક્શનમાં જઈને ફેસબુક, ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે પછી વોટ્સએપના નંબર પણ તમને મળી જશે. તો ડાયરેક્ટલી ત્યાંથી વિડીયોના કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને અમને જણાવજો. તો ચાલો હવે આજે આપણે શરૂ કરીએ. આ ટાઈપના સવાલમાં શું હોય છે, તો પહેલાં બે જે ફિગર આપેલી હોય છે ને એની વચ્ચે કંઈક સંબંધ છે. તો એવી જ સંબંધ તમને ત્રીજી અને ચોથી આકૃતિમાં પણ જોવા મળશે. તો તમારે પહેલી સંબંધ ફાઇન્ડ આઉટ કરીને આગળનો જે ચોથી ફિગર તમારે અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી શોધવાની હોય છે. તો અહીંયા જુઓ, પહેલાં ટ્રાયંગલ હતું, ટ્રાયંગલમાં 3 ખૂણા આવે છે, પછી સ્ક્વેર આવ્યું. ઓકે, તો સ્ક્વેરમાં 4 ખૂણા થયા, તો 3 અને 4ની એક કંઈક પેર બને છે. ઓકે, તો અહીંયા 4 વાળું ઓલરેડી એક સ્ક્વેર આપેલું છે. તો હવે 4 પછી શું આવે? 5 આવે. તો 5 વાળી ફિગર તમને ક્યાં દેખાય છે? તો આ એના માટે બંધ બેસતું કરેક્ટ આન્સર છે. તો આવા જ બીજા સવાલ જોઈએ. સેમ વસ્તુ આમાં જુઓ, 4 ખૂણા છે, પછી અહીંયા 1, 2, 3, 4 ને 5. તો 4, 5ની સિરીઝ બની. તો એવી જ રીતે અહીંયા 1, 2, 3, 4, 5 ને 6 છે. તો 6 પછી શું આવશે? 7 આવશે. તો 1, 2, 3, 4, 5, 6 ને 7. તો તમારો કરેક્ટ આન્સર જે છે એ આ આવશે, ચોથું. આ સવાલ તો તમે જોઈને જ કહી દેશો કે અહીંયા એક સર્કલ હતું, 2 સર્કલ થયા, તો અહીંયા એક સ્ક્વેર આવ્યું, તો અહીંયા 2 સ્ક્વેર આવવા જોઈએ. આ તમારો સાચો આન્સર છે. પછી આમાં પણ જુઓ, બહુ ઇઝી છે. પહેલાં 3 ટ્રાયંગલ હતા, અંદરની અંદર નાનું મોટું ટ્રાયંગલ, પછી એમાંથી નાનું ટ્રાયંગલ કાઢી નાખ્યું. તો આમાં 3 સર્કલ આપે છે, તો અંદરનું નાનું સર્કલ તમારે ફક્ત કાઢી નાખવાનું છે. તો તમારો આન્સર આ આવશે. પછી અહીંયા જુઓ, આ પાંદડા જેવું કંઈક દેખાય છે, એની ડાયરેક્શનમાં થોડોક આ રીતનો ચેન્જ આવ્યો. તો આ પતંગ જે છે, તો પતંગમાં આ રીતે ચેન્જ લાવવો પડશે. તો કયો પતંગ લાગે છે? અહીંયા સેટિંગ આવે છે. ઓકે, તો આ તમારો સાચો આન્સર છે. આ તો ખોટું જ પડી જાય, પાંદડાનું તો આવશે જ નહીં. આ ડાયરેક્શન વધારે પડતી, આ તો સાવ ઉલટી થઈ ગઈ, એટલે આ પણ ખોટું. આ 3 ખોટા પડશે. તો અહીંયા જુઓ, KQ લખેલું છે, તો હવે એને મિરરમાં રાખ્યું છે. આ ધારો કે અહીંયા મિરર છે, તો તમને શું દેખાય છે? આ લાઈન છે, અહીંયા આવશે, પછી આ એઝ ઇટ ઇઝ રહેશે, આ સેમ ટુ સેમ રહેશે. તો સેમ વસ્તુ તમારે અહીંયા મિરર રાખી દેવાનો છે. તો હવે મિરર રાખશો તો કેવું દેખાશે? આ ટાઈપનું દેખાય. એક તો એ આમ થઈ જશે. ઓકે, બાકી તમને એવા જ્યાં જ્યાં દેખાય છે, તો આ બધામાં બી પહેલાં મૂકેલો છે, એટલે એ ખોટું પડી જશે. તમારો આન્સર ચોથો સાચો પડે છે. પછી આ તો બહુ સિમ્પલ છે. જો એક લંબચોરસ છે, એમાં 2 સામે સામેના ખૂણાને જોઈન્ટ કરેલા છે. ઓકે, તો સેમ વસ્તુ તમારે અહીંયા કરવાની છે. આ એક કોઈ ફિગર છે, તો એના જ્યાં જ્યાં ખૂણા જોઈન્ટ થાય છે, તો એ તમારો સાચો આન્સર પડશે. બી તમારો જવાબ આવશે. પછી અહીંયા જુઓ, 6 1 2 3 4 5 6 ખૂણા હતી એવી એક ફિગર હતી. તેમાંથી એક ખૂણો અહીંથી કાઢીને નીચે સપાટ કરી દીધું. ઓકે, અને પછી સિમ્પલ તમને જે આન્સર મળે છે એ આ ટાઈપનો હોય છે. ઓકે, તો આમાં પણ આ ઉપર એક સ્ક્વેર આપેલું છે, તો એમાંથી તમારે એક એંગલ કાઢવો પડે. તો કેટલા આવશે? ટ્રાયંગલ વધે. તો આ ટ્રાયંગલ તમારો સાચો આન્સર છે. ટ્રાયંગલ એટલે ત્રિકોણ. અહીંયા તો બહુ ઇઝી છે. ત્રિકોણ છે એને ઉલટું કરી દીધું છે, તો સેમ વસ્તુ આ છે, તો એને આ સાઈડ કરી દો, એટલે તમારો સાચો આન્સર પણ એ જ આવશે. અહીંયા આગળનો જુઓ, આકૃતિનું વિશ્લેષણ. તો અહીંયા તમારે કોઈ એક આકૃતિ આપીએ છીએ, એમાંથી તમને જટિલ મીન્સ કે સવાલ પૂછવામાં આવશે, તો તમારે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે, જોઈને એના જવાબ લખવાના હોય છે. ફોર એક્ઝામ્પલ, આ એક સ્ક્વેર છે. ઓકે, તો આમાં તમને અલગ અલગ સવાલ પૂછે છે કે અહીં આપેલ આકૃતિમાં 3 પ્રકારના ચોરસ છે. એક તો આ એક સાઇઝ કહેવાય, પછી આવી રીતે ગણો તો 2ના બોક્સ થઈ જશે, આવી રીતે ગણો તો 3ના થઈ જશે. ઓકે, તો 1 × 1, 2 × 2, 3 × 3. તો આ ઓબ્ઝર્વેશન કરવાની જ જસ્ટ સવાલ ટાઈપની પેટર્ન છે. તો આ ટાઈપની એક ફિગર આપેલી છે, આકૃતિ આપેલી છે, તો આમાં કેટલી લાઈનો છે તમારે કહેવાની છે. તો લાઈન કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો તમારો જવાબ છે
10 સમજી ગયા. પછી આકૃતિમાં કેટલા ચોરસ છે એ લખવાનું છે. 1 2 ઓકે 1 મિનિટ 1 2 3 4 5 પછી આખું ગણી લો એટલે 6 7 8 9 પછી આ આખું ગણી લો એટલે 10 ઓકે. પછી અહીંયા જો 11 12 13 14 પછી 15 16 17 18 તો ટોટલ તમારા આન્સર છે 18. 1 મિનિટ ઓકે 18. તો અહીંયા હું તમને મે બી કન્ફ્યુઝન થયું હશે પણ તમે જાતે ગણશો તો પણ તમને આઈડિયા આવી જશે કે મેં કઈ રીતે 18 ગણેલા છે. ઇનકેસ ડાઉટ હોય તો પૂછી શકો છો. તો આ પણ એ જ ટાઈપનો સવાલ છે. હું તમને આ ક્વેશ્ચન તમારે જાતે કરવા આપીશ, બાકી હું તમને સિમ્પલી કહી દઉં છું. આપેલી આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ છે? તો 1 2 3 4 4 તેરી 12 તો તમારો આન્સર પણ 12 છે ઓકે. આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? તો જસ્ટ આપણે ઉપર જેમ ગણ્યા તે જ રીતે ગણવાના છે. એક તો ચોરસ એટલે એક તો જે ટોટલ 12 થયા એ નાના નાના એ, પછી આવી રીતે ગણો 13 14 પછી 15 16 તો આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરીને મને જવાબ તમારે આપવાનો રહેશે. હું તમને જવાબ પછી કોમેન્ટમાં આપી દઈશ ઓકે. આપેલી આકૃતિમાં કુલ કેટલી લાઈનો છે? તો આપેલી આકૃતિમાં કેટલી લાઈન છે? 1 2 3 4 5 6 7 8 ને 9 તો તમારો આન્સર છે 9. ઓલ રાઈટ, ચાલો આગળ વધીએ. આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો 1 2 3 4 ને 5 ઓકે. તો 5 આન્સર છે, પરંતુ એના સિવાય પણ તમને ક્યાંક ત્રિકોણ દેખાશે, પરંતુ જવાબ પ્રમાણે ત્રિકોણ નથી ગણવામાં આવ્યા. આખું આ રીતે કરો તો એ પણ ત્રિકોણ છે, પછી આ ગણો એ પણ ત્રિકોણ છે, આ ગણો તો એ પણ ત્રિકોણ છે. તો 5 ને 3 8 એ પણ ઓપ્શન આવી શકે છે, બટ આન્સર કીમાં આપણે 5 આપ્યા છે તો વી આર ગોઈંગ વિથ 5. બટ 8 ત્રિકોણ આ રીતે જો લાઈનને ખાલી ના ગણીએ તો ત્રિકોણ થઈ શકે છે ઓકે. બટ અહીંયા જે એને લાઈનને ગણેલી છે કે એકદમ પરફેક્ટ ત્રિકોણ દેખાતા હોય એ જ, તો ટોટલ 5 છે. તમારા માટે હોમવર્ક છે, આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે કમેન્ટ સેક્શનમાં સવાલના સાથે તમારે મને ગણીને દેખાડવાના છે ઓકે. આઈ વિલ આન્સર યુ ઇન અ ક્વેશ્ચન કમેન્ટ સેક્શન ઓકે. ઓર ટેલિગ્રામ ચેનલમાં પણ ઇનકેસ તમે આપો હોય તો આપી શકો છો, બટ સ્ક્રીનશોટ પાડીને ત્યાં મૂકજો એટલે બીજા લોકોને પણ ફાયદો થાય. આ સવાલ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધો છે, તમારે ત્યાં મને આન્સર આપવાનો છે ઓકે. હવે આગળનું જે ટોપિક છે સાદું રૂપ આપો, એમાં આપણે ઓલરેડી ફિગર ને મેન્ટલ એબિલિટી ટેસ્ટના સવાલ જોઈ ચૂક્યા છે. તો હવે સાદું રૂપમાં તમારે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એવી બેઝિક જે ક્રિયા છે ગણિતની, અને કોસ જે બ્રેકેટ કહેવાય છે અંગ્રેજીમાં, એનાથી તમને ઓલરેડી નોલેજ હશે. ઇનકેસ ના હોય તો આપણે શીખવાડી દઈએ. તો સિમ્પલ કોઈ ઇક્વેશન આપેલી છે તો એને સિમ્પ્લિફાય કરવી, સિમ્પલ રૂપ આપવું, તો કઈ રીતે આપવું? તો અંગ્રેજીમાં એને બોર્ડ માસ કહેવાય છે, અથવા ગુજરાતીમાં કહીએ તો ભાગુ સભા ઓકે. તો સૌથી પહેલાં જે બ્રેકેટ હોય એને કૌંસને ખોલવાનો હોય છે, પછી ડિવાઈડ કરવાનો મીન્સ કે ભાગ કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી મલ્ટીપલ સરવાળો કરવાનો, પછી બાદબાકી કરવાની. તો આ જો એક્ઝામ્પલ છે અહીંયા આવી રીતનો એક ઇક્વેશન આપી છે ઓકે. તો પહેલાં બ્રેકેટની અંદર જે છે એને તમે ગુણાકાર કર્યો એટલે નીચે આવ્યો ઓકે. પછી ભાગાકાર કરવાનો છે એટલે આપણે કીધું ને ભાગુ સભા બોર્ડ માસ ઓકે. તો પહેલાં આ ડિવિઝન કર્યું, પછી જે વધ્યું આન્સર એ અહીંયા આવશે. તો પછી હવે સરવાળો બાદબાકી વધ્યું છે તો પહેલાં સરવાળો કરીએ અને પછી છેલ્લે બાદબાકી કરીએ તો તમને તમારો આન્સર મળી જશે. તો અહીંયા જુઓ ઘણા બધા સવાલ આપેલા છે, હું થોડા ઘણા કરાવું છું અને બાકીના તમને પ્રેક્ટિસ માટે આપી દઈશ. તો ભાગુ સબા, તો ગુણાકાર પહેલાં છે, સરવાળો છે, તો ગુણાકાર પહેલાં કરીએ 10 તેરી 30, 30 ને 5 35, તો આનો આન્સર છે 35. પછી ભાગુ સબા સરવાળો બાદબાકી ભેગા છે, તો સરવાળો પહેલાં કરો તો કઈ રીતનું આવશે? 8 ને 7 15, 18માંથી 5 15 જાય તો 3, આનો આન્સર આવશે 3. પછી ભાગુ સબા ભાગાકાર પહેલાં 8 ચોક 32 એટલે 4 વધ્યું, 4 ને 4 8, આનો આન્સર છે 8. ભાગુ સબા ભાગાકાર પહેલાં કરીએ 8 તેરી 24, 3 3 તેરી 9 ઓકે. 119/7 તો 7 એકા 7 એટલે 4, 1 ને 7 7 49 17, 17 માઇનસ 9, 17માંથી 9 જાય તો 9 ને 8 17 થાય એટલે 8 ઓકે. પછી પહેલાં સરવાળો જે બ્રેકેટમાં છે એ કરવાનો છે, કૌંસમાં આપેલું છે એને પહેલાં કરીએ એટલે આવશે 7 ઓકે. પછી અહીંયા છે ભાગાકાર અને માઇનસ, તો ભાગાકાર પહેલાં કરો તો અહીંયા તો તમને આન્સર નહીં મળે, અહીંયા તમને આન્સર જે ફ્રેક્શનમાં આવશે, પણ અહીંયા આઈ થિંક આ લોકોનો આન્સર કીમાં ખોટો છે, ગોટાળો છે. સેમ વાઇઝ મેં 2 મિસ્ટેક કરી છે, ઇનકેસ તમને ઓબ્ઝર્વેશનમાં આવ્યું હોય તો. અહીંયા મેં ઉતાવળમાં 8 ને 24 ને 8 વડે ભાગી દીધા છે, પરંતુ અહીંયા 8 ને 24 વડે ભાગવાના છે એટલે 8 ડિવાઇડેડ બાય 24 થશે ઓકે. અને અહીંયા આવશે
3, ઓકે. તો 8 તેરી 24 થશે અને 3 વધશે એટલે 1 આવશે. તો આ મારી અહીંયા ભૂલ હતી, ઓકે. સ્પીડમાં કરવા જઈએ એટલે આ રીતની મિસ્ટેક થઈ શકે છે. આ તમારા માટે એક શિખામણ છે કે સ્પીડમાં નહીં બટ ઓબ્ઝર્વેશનથી ફોકસથી આન્સર આપવાની ટ્રાય કરજો. પ્લસ એવી જ રીતે અહીંયા પણ એવું થયું છે, 18 - 8 + 7 છે. તો અહીંયા જુઓ, -8 + 7 છે એટલે -1 થાય, એટલે 18 - 1 થાય એટલે 17 આવશે, ઓકે. સો ધીસ ઇઝ ઇટ. હું તમને અત્યારે આગળના જે સવાલ છે એ ટેલિગ્રામ ચેનલમાં આપી દઉં છું. ઇનકેસ તમને કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આગળના જે સવાલોની પેટર્ન છે એમાં નિશાનીનો યોગ્ય ક્રમ તમારે નક્કી કરવાનો છે. આ રીતનું એક એક્ઝામ્પલ આપેલું છે, ઓકે. તો આ ફૂદડી કરેલી છે ને એની જગ્યાએ તમારે આમાંથી કોઈ આન્સર નક્કી કરીને નાખવાનો છે. તો આ આન્સર ફિટ બેસે છે. કઈ રીતે? તો પહેલાં પ્લસ કરો તો ભાગુસભામાં પહેલાં સરવાળો આવે છે, તો પ્લસ કરો તો 5 ને 1 6 થાય. પછી માઇનસ છે, 6માંથી 4 જાય તો 2 વધે. તો આ ઇક્વલની સાઇન છે એટલે આ આન્સર છે, ઓકે. તો આવી જ રીતે તમને બીજા બધા સવાલ પણ અહીંયા આપવામાં આવે છે. આપણે 1 બાય 1 સોલ્વ કરીએ. અહીંયા જુઓ તો તમને કઈ પેટર્ન દેખાય છે. 5 × 40 કરો ને 80/2 કરો તો બંને ઇક્વલ થાય છે. તો આ એનો આન્સર છે 5 × અને અહીંયા ભાગાકાર, ઓકે. તો આવી રીતે તમારે બધા ઇનકેસ જો ડાયરેક્ટલી ખબર ના પડે તો 1 બાય 1 મૂકી જવાનું. ખાલી એકાદું મૂકશો ને એટલે આઈડિયા આવી જશે કે આ ખોટું પડે છે. જેમ કે અહીંયા જો ભાગાકાર મૂકીએ તો કંઈ મેચિંગ નથી થતું, ઇક્વલ ટુ કરીએ તો પછી અહીંયા 80 × 160 થઈ જાય એટલે આ પણ ખોટું પડે છે. 5માંથી -8 એટલે -3 વધશે અને ઇક્વલ ટુ કરો તો 82 થઈ જાય, એ પણ ખોટું પડે. પ્લસ મૂકો તો 8 ને 5 13 થાય, ઇક્વલ ટુમાં માઇનસ કરો તો 78 થાય. એટલે આ રીતે તમે પ્લેસ કરીને પણ મૂકી શકો છો, અથવા તમને ડાયરેક્ટલી દેખાઈ જાય તો એનાથી સારું કોઈ હોય જ ના શકે. આમાં પણ જુઓ, ધારો કે એને મૂક્યો પહેલાં માઇનસ, તો 9માંથી 9 જાય તો 0 વધી જશે. ભાગુસરબા છે તો પણ આપણે અહીંયા ધારો કે પ્લસ મૂકીએ તો 9 ને 10 તો અહીંયા માઇનસ થઈ જાય. તો -9 + 10 એટલે +1 વધશે, ઓકે. તો 9 ને 1 10 થશે એટલે આ ઇક્વલમાં મેચિંગ નહીં આવે. પછી આ તો સાવ વધી જ જશે, આમાં તો કોઈ કન્સેપ્ટ મેળ નહીં પડે. અહીંયા જુઓ તો 9 ને 9 18 થશે, ઓકે. આ મૂકીએ, આપણો આન્સર સાચો છે. 9 ને 9 18 થશે, માઇનસ કરો 10 તો 8 વધે, તો આ આન્સર સાચો પડ્યો. અહીંયા જુઓ બધામાં વચ્ચે ઇક્વલ ટુની સાઇન છે, મીન્સ કે આ બેની વચ્ચે કંઈક રિલેશન હોવી જોઈએ. તો 7 તેરી 21 કરો અને 15 ને 6 21 કરો તો અહીંયા ગુણાકારને અહીંયા સરવાળો, તો એ રીતે તમને જવાબ મળી જશે આ, ઓકે. તો અહીંયા જો હું તમને ડાયરેક્ટલી હવે આખા જે સવાલ છે એને ક્વેશ્ચનના પેટર્ન અહીંયા ટેલિગ્રામ ચેનલમાં આપી દઉં છું. તો ડાયરેક્ટલી ત્યાંથી આન્સર કરજો, બધા એકબીજાને મદદ કરવા માટે, ઓકે. હવે ફરીથી સિમ્પલ અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી આવી છે. તો આમાં અંકોની ટેપ મૂળાક્ષરને માઇનસ કરી દે છે. જુઓ તો એ પછી ડાયરેક્ટલી ઈ આવે છે, તો BCD ને ખાઈ ગયા છે, ઓકે. પછી ઈ પછી FGH એને ખાઈ ગયા ને I મૂક્યો. પછી I પછી JKL પછી M મૂક્યો. તો NOP કાઢી નાખવાના અને પછી તમારો આન્સર આવે Q. તો અહીંયા જુઓ B પછી C ખાઈ ગયા, D આવ્યો, D પછી E ખાઈ ગયા અને F આવ્યો. તો F પછી G ખાઈ જવાનો આપણે, એટલે H આવશે, ઓકે. પછી અહીંયા જુઓ A1 C3 E5. તો અહીંયા એની સિરીઝ તો છે જ, B પછી C, D પછી E, F પછી G, એટલે પહેલી સિરીઝમાં G આવી ગયો. પછી અહીંયા જુઓ 1 અને 3 ને 5 છે, તો 1 3 5 7 આ કઈ ટાઈપની સિરીઝ બને છે તમને ખબર પડી ગઈ ને, જે ફક્ત અવિભાજ્ય સંખ્યા છે એને જ લીધેલી છે. તો G7 તમારો આન્સર આવશે. પછી અહીંયા જો BD DF FH, તો BCD આવે છે તો C ખાઈ ગયા. પછી અહીંયા DEF આવે છે તો E ખાઈ ગયા. F પછી FGH આવે છે તો G ખાઈ ગયા. તો ABCDEFGH IJ, તો HIJ તો HJ આવશે, I ને ખાઈ જવાનું. પછી આ તો સાવ સિમ્પલ છે. પહેલો અક્ષર જો ABC છે, પછી અહીંયા ઊંધેથી શરૂ કરીએ ZYX. તો હવે આપણે ઊંધેથી શરૂ કરીએ તો ABC, પહેલાં અહીંયા D સીધું કરી લીધું, તો D ક્યાં આવે છે? આ બેમાં આવે છે. તો હવે તમને ખબર હોવી જોઈએ કે UVWX, ઓકે. તો W પહેલાં આવે એટલે તમારો આન્સર પણ W આવશે, DW આન્સર આવશે. તમારી પ્રેક્ટિસ માટે આ સવાલ તમને ટેલિગ્રામમાં ગ્રુપમાં મૂકવામાં આવે છે ચેનલમાં, ત્યાંથી તમારે કમેન્ટ સેક્શનમાં આન્સર આપવાનો છે. એનું નામ શું આપ્યું છે? આલ્ફાબેટિકલ સિરીઝ, ઓકે. હવે એક અલગ ટાઈપના સવાલ આવે છે, શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો. તો આની અંદર તમને આવી કોઈક ફિગર આપી છે, ઓકે, એક નંબર આપ્યો છે. તો એમાંથી તમને સવાલ બનાવીને પૂછવામાં આવશે કે ઉપરના આંકડામાંથી શ્રેણીમાં એવા કેટલા 3 છે જેની પાછળનો અંક 2 આવે અને આગળનો અંક 3 ન આવે. કહેને કા મતલબ એક ही है, જો આ 3 છે તગડો, તો એની પાછળનો અંક 2 આવે તો આ છે રેડી.
પણ આગળનો અંક 3 ન આવવો જોઈએ. તો આ તો 3 આવે છે એટલે આ તગડો નહીં ચાલે. પછી અહીંયા જુઓ, આ ચાલશે કે નહીં? પાછળનો 2 છે, આગળનો 3 નથી, એટલે આ એક ચાલશે. પછી અહીંયા જુઓ, આ પણ ચાલશે. એટલે પહેલાંને હું મિટાઈ દઉં એટલે તમે પછી ટપકા લાલ ગણી લેજો. ઓકે. પછી અહીંયા જુઓ 3 છે તો પાછળનો અંક 2 નથી આવતો એટલે આ નહીં ચાલે. આ પણ નહીં ચાલે કેમ કે આગળ 3 આવી જાય છે. ઓકે. પછી અહીંયા જુઓ, આ સાચો છે, ચાલો આવશે. પછી આગળ બીજો 3, ઓકે પરફેક્ટ. અહીંયા પણ આવે છે, આગળ 3 નથી, ઓલ રાઈટ. પછી અહીંયા 3 પછી 2 આવવો જોઈએ, 5 આવે છે, ના ચાલે બકા. પછી 3 પછી 4 આવે છે, આ પણ ના ચાલે. પછી 3 પછી 2 આવે છે એટલે આ આવશે. 1 2 3 4 ને 5. તો તમારો આન્સર છે 5. બીજો સવાલ જુઓ, શ્રેણીના 2 પાસેના અંકોનો સરવાળો 6 થાય એવા અંકોની જોડ કેટલી છે? તો 3 ને 3 6 એટલે એક આ જોડી થઈ જાય. પહેલાં હું આને મિટાવી દઉં એટલે તમને કન્ફ્યુઝન ના આવે. ઓકે. તો 3 ને 3 6 એટલે આ એક પેર થઈ ગઈ. પછી 3 ને 2 5 થાય, ના થાય. 2 ને 4 6 થાય, આ થઈ ગઈ. પછી 4 ને 3 7 થાય, ના થાય. 3 ને 2 5 ના ચાલે. 2 ને 1 3 ના ચાલે. 3 ને 5 8 ના ચાલે. 2 ને 3 ના ચાલે. 3 ને 3 6 ચાલે. 2 ને 4 6 ચાલશે. 5 ને 3 8 ના ચાલે. 3 ને 2 5 ના ચાલે. 2 ને 6 8 6 7. ઓકે. 4 ને 3 7 ના ચાલે. 4 નહીં ચાલે. પછી અહીંયા નહીં ચાલે. પછી 5 ને 3 8 8 ને 3 ને 4 7 7 આ ચાલશે. 3 ને 2 5. ઓકે. સો અહીંયા સુધી જુઓ, 1 2 3 4 5. તો તમારી પેટર્નનો આન્સર પણ આવે છે 5. અહીંયા જોઈ લો. હવે તમારા માટે જે એક ક્વેશ્ચન છે એનો આન્સર તમારે મને ટેલિગ્રામની ચેનલ ઉપર આપવાનો છે. ઓકે. ચાલો હવે આગળ વધીએ. સેમ એવી જ ટાઈપની ABCDમાં પેટર્ન આપેલી છે. તો અહીંયા તમને એ રીતના સવાલ પૂછશે કે જોડે જોડે ઝેડ આવે તેવા કેટલા છે? તો જુઓ, ગણી લો, સાથે સાથે ગણી લે. 1 2 3. ઓકે, 3 આવે છે તો આન્સર છે 3. વાયની આગળ એક્સ અને પાછળ ઝેડ એટલે XYZ ટોટલ વાય છે તો એની પાછળ એક્સ આગળ એક્સ આવવો જોઈએ એટલે 1 અને પાછળ ઝેડ આવવું જોઈએ. તો એવા કેટલા છે? ઓકે. તો ઝેડ વાય એક્સ એ ટાઈપના તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો જો ઝેડ એક્સ નથી નથી નથી, ઝેડ વાય નથી, વાય એક્સ નથી. ઓકે. આગળ 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 ઝેડ વાય એક્સ પહેલું મળ્યું. પછી ઝેડ 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 એક્સ વાય ઝેડ નથી થતું એટલે અહીંયા તમને કન્ફ્યુઝન આવે છે. કન્ફ્યુઝન આવવાનું કારણ એ છે કે આપણે અહીંયા શું કર્યું છે? જુઓ, આપણે એમ પૂછ્યું કે વાયની આગળ એક્સ. તો હવે તમે આગળ એટલે શું સમજો? આ વાય છે તો આ આગળ છે કે આ આગળ છે? એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે જાણવું. ઓકે. બિકોઝ અહીંયા તમને કોઈ સ્પેસિફિક નથી કીધું કે ડાબી બાજુ ને જમણી બાજુ. તો આપણે આગળ આને લઈએ છીએ, સોરી વાય છે એની આગળ એક્સ આ લઈએ છીએ અને એની પાછળ ઝેડ આ લઈએ છીએ. ઓકે. તો XY Z આ રીતે થશે. તો એવા કેટલા પેટર્ન છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ફરીથી ગણી લઈએ. XYZ. ઓકે. પછી XYZ. ઓકે. XY નથી થતું. XYZ 3. પછી XYZ 4. આને માઇનસ કરી દેજો. ઓકે. ઓકે. પછી અહીંયા જો આગળ XYZ. તો કેટલા થયા? 1 2 3 4 ને 5. તો તમારો આન્સર પણ છે 5. સાથે સાથે વાય આવે તેવા કેટલા છે? તો વાય આવે કેટલા છે? 1 થયું, 2, બસ 2 જ છે. તો તમારો આન્સર પણ 2 છે. સિમ્પલી ઓબ્ઝર્વેશનની સ્કિલ જોઈએ, આમાં બીજું કશું છે નહીં. થોડુંક માઇન્ડ જ્યારે એક્ઝામમાં એકસાથે આટલા બધા ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ને ત્યારે માઇન્ડ થાકી જાય છે. તો એના માટે થોડુંક એનર્જી લેવલ તમારે બૂસ્ટઅપ રાખવું પડશે. અહીંયા જુઓ, એ આટલું ઓબ્ઝર્વ કરો ખાલી. A થી A સુધી જઈએ છીએ આપણે. ઓકે. તો ABC આવે છે. પછી અહીંયા જુઓ, બીજી પેટર્ન જો, A થી લઈને C સુધી ગયા. ઓકે. એટલે આ C ને અહીંયા A ને અહીંયા B. તો અહીંયા જુઓ AB પછી B, અહીંયા પણ B. એટલે આ સરખું થઈ ગયું. ABB C ABB C. તો અહીંયા પણ જુઓ, અહીંયા C કરવા પડશે ને અહીંયા A કરવા પડશે. ઓકે. તો આ રીતની 3 પેટર્ન છે એટલે તમારો આન્સર પણ B છે. હવે અહીંયા જુઓ, X થી લઈને Z સુધીની પેટર્ન જોવાની છે ને અહીંયા A થી લઈને આટલે સુધીની કા અહીંયા સુધીની ગમે તે એક જોઈ શકો છો અને અહીંયા D છે. ઓકે. તો XY ખાલી જગ્યા Z. તો અહીંયા AB છે. ઓકે. તો અહીંયા CC છે. તો આપણે શું લગાડી શકીએ છીએ? તમને અંદાજો આવી શકે છે કંઈ?
તો અહીંયા એ બી, અહીંયા આપણે બી લગીએ, અહીંયા સી લગાડીએ. તો સેમ મેં અહીંયા જોઈએ તો એક્સ વાય વગર વાય કરવા પડશે એટલે ટ્રિપલ ઝેડ થઈ ગયા. ઓકે, પછી અહીંયા જો ટ્રિપલ ડી છે તો પાછો એક ડી, મીન્સ કે સિંગલ સિંગલ છે. એ એકલું, બે ડબલ, ટ્રિપલ સી, પછી 4 ડી, એટલે તમારો આન્સર આવે છે વાય બી સી ડી. હવે આગળની એક પેટર્ન છે તાર્કિક ક્રમમાં ગોઠવો. તો તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. તો આ પ્રકારના પ્રશ્નોમાં તમારે 4 શબ્દ આપેલા છે, તો એને કઈ પેટર્નમાં થઈ શકે છે? જો લગ્ન, જન્મ, વેવિશાળ ને નામકરણ. તો સૌથી પહેલાં તો જન્મ થશે, પછી એનું નામ પડશે, પછી શું આવશે? ચાલો જુઓ. વેવિશાળ એટલે એન્ગેજમેન્ટ, સગાઈ. ઓકે, એના પછી થાય લગ્ન. તો બી, ડી, સી ને એ. તો એવો ઓપ્શન ક્યાં છે? બી, ડી, સી, એ. આ છે સાચો આન્સર. પછી આગળનો સવાલ છે, તો આમાં જુઓ, સૌથી પહેલાં જમીન હોય, જમીન ઉપર જંગલ આવે, જંગલમાંથી લાકડું મળે, લાકડુંમાંથી ખુરશી થાય. તો સી બી એ ડી, સી બી એ ડી. તો આ છે તમારો સાચો આન્સર. સેમ વસ્તુ છે, પર્વત, પર્વતમાંથી ઝરણું નીકળે, ઝરણામાંથી નદી, નદીમાંથી સમુદ્રમાં જશે ને મળી જશે. ઓકે, તો એ સી ડી બી, એ સી ડી બી. પછી આ તમારી પરીક્ષા રિલેટેડ છે. જો તો સૌથી પહેલાં જાહેરાત આવે. ઓકે, એના પછી આવેદનપત્ર આવે. ઓકે, એના પછી પરીક્ષા આવે, પછી પસંદગી થાય, પાસ થાવ તો કયું દેખાય છે? બી, ડી, એ, સી. પછી અહીંયા બધામાં એ છે એટલે નાનાથી શરૂ કરીએ. તો ઉંદર, પછી બિલાડી, બિલાડી પછી કૂતરો, પછી વાઘ. તો એ ડી સી બી, આ છે સાચો આન્સર. પછી આ નેચરલ પ્રોસેસ છે, બીજમાંથી છોડ ઉગે, છોડમાંથી ફૂલ આવે, ફૂલમાંથી ફળ થાય. તો બી ડી સી એ, બી ડી સી એ આ સાચો આન્સર છે. ઓડ મેન આઉટ અંગ્રેજીમાં કહેવાય છે. નવી પેટર્નના સવાલ જોવાના છે, કોણ અલગ પડે છે, આ ટાઈપના સવાલ પૂછી શકે છે. 4 ઓપ્શન આપેલા હોય છે, એમાંથી અલગ પડતી વસ્તુને તમારે સિલેક્ટ કરવાની હોય છે. તો અહીંયા વાઘ, ઊંટ, હાથી, ઘોડો આપ્યું છે, તો આ 3 વેજીટેરિયન છે, મીન્સ કે શાકાહારી છે. આ માંસાહારી છે, એટલે આ અલગ પડે છે. ઓકે, નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો. સાયકલ, મોટર, મોટરસાયકલ કે ઘોડાગાડી. તો આમાંથી કઈ આવશે? તો આમાં જે આન્સર આવશે મોટર આવશે, એની સ્પીડ વધારે હોય છે. ઓકે, નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો. દાડમ, ગુલાબ, કમળ અને જાસૂદ. ગુલાબ, કમળ, જાસૂદ ફૂલ, આ છે ફ્રૂટ, એટલે આ અલગ પડશે. પછી અહીંયા તમારો આન્સર આવશે સ્ટેથોસ્કોપ. કેમ? માઇક્રોસ્કોપમાં કંઈક ઓબ્ઝર્વેશન કરે, પેનથી પુસ્તકથી લખે છે, સ્ટેથોસ્કોપથી અલગ વસ્તુ થાય. ઓકે, નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો. જાદુગર, કાકા, મોચી કે વણકર. કાકા છે એ કોઈ વ્યવસાય નથી, એટલે આ અલગ પડે છે. પછી અહીંયા શ્રેણી આપી છે, એમાંથી ખોટો અક્ષર અલગ તારવવાનો છે. તો જુઓ, જે કે એલ એમ. ઓકે, 2 શબ્દ ખાવાના છે. તે એમ પછી એન ઓ પી. ઓકે, પી પછી ક્યુ આર એસ આવે, તો અહીંયા ટી આવે છે, એટલે આ ખોટો આન્સર છે. એસ આવત તો એસ પછી ટી યુ, પછી વી, પછી ડબલ્યુ એક્સ, પછી વાય. ઓકે, તો આ રીતના આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે. પછી આ તો બહુ સિમ્પલ છે, અંગ્રેજીમાં જે સ્વર આવે છે એ ઈ આઈ ઓ યુ, તો એચની જગ્યાએ આઈ આવે, એટલે એચ જે છે ખોટો પડતો શબ્દ છે. પછી અહીંયા હિન્ટ આપી દઉં છું, 2 અક્ષર વચ્ચે 4 અક્ષરનો ખાઈ જવાના છે. સી પછી શું આવે? ડી ઈ એફ જી, ડી ઈ એફ જી 4 અક્ષર ખાઈ ગયા પછી એચ મૂકે છે. તો એ રીતે તમે જોઈ લો, અને એનો આન્સર શું આવે એ મને કમેન્ટ સેક્શનમાં કહેવાનો છે. તો સેમ વસ્તુ આ 2 સવાલ તમને હું ક્વેશ્ચન તમને કમેન્ટ સેક્શનમાં તમારે મને આન્સર આપવાના છે. ઓલરાઈટ, હું આને મિટાવી દઉં છું, તમે કમેન્ટ સેક્શનમાં આન્સર લખજો. પછી આમાં જો મહાશબ્દ કોણ. મહાશબ્દ એટલે એવી એક પ્રકારની કસોટી કે જેમાં બાકીના 3 શબ્દ સમાવી ગયા હોય. જેમ કે મહોલ્લો, સોસાયટી, ઘર કે ગામ. તો મહોલ્લો છે, સોસાયટી છે કે ઘર છે, તો આ 3 વસ્તુ ગામમાં સમાઈ જાય. તો આનો સાચો આન્સર છે ગામ. તો આપણે નાનેથી શરૂઆત કરીએ. જુનાગઢ, ભારત, ગુજરાત. ઓકે, જુનાગઢ, ગુજરાત, ભારત. તો આ 3 વસ્તુ એશિયામાં આવી જાય, એટલે આ આન્સર આવશે. ઓકે, પછી બિહાર, ગુજરાત, ભારત. તો આમાં પણ એશિયા આવશે. ઓકે, પછી ગામ, તાલુકો, રાજ્ય. આ 3 વસ્તુ દેશમાં આવી જશે, ભારત દેશમાં આવી ગઈ. ઓકે, એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા કે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા હોલ નંબરમાં એકી આવી જાય, બેકી આવી જાય ને અવિભાજ્ય આવી જાય. 1 થી લઈને નેચરલ બધા જેટલા નંબર હોય એ, એટલે પૂર્ણ સંખ્યા
એ આન્સર આવશે. ગાય, ભેંસ, ઘોડો પશુની અંદર આવી જશે. પછી જંગલ, દરિયો, પૃથ્વી કે પર્વત, તો પૃથ્વીની અંદર ત્રણેય આવી જાય છે. ઓકે, પૂર્ણ સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ વર્ગ સંખ્યાઓ, તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવી જશે પૂર્ણમાં. ઓકે, અપૂર્ણાંક પણ આવી જશે, વાસ્તવિક પણ આવી જશે. તો વાસ્તવિક એટલે નેચરલ નંબર્સ, તો એની અંદર 0 થી લઈને બધા હોલ નંબર આવી જાય છે, એટલે આનો આન્સર આવશે વાસ્તવિક સંખ્યાઓ. પછી અહીંયા જો વાક્યની અંદર આ ત્રણેય આવી જશે, ખીરની અંદર આ ત્રણેય આવી જશે. પછી તત્વ, પરિણામો, અણુ, સંયોજન, તો આમાં શું આવશે? તો આની અંદર સંયોજનની અંદર બધા જ શબ્દ ઇન્ક્લુડ છે. તો આ બેઝિક સાવ ઇઝી સવાલ છે, તમને મદદરૂપ થઈ શકે છે. તો આઈ થિંક ગાઈઝ વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે. તમને આ અત્યાર સુધી જેટલું શીખવાડ્યું છે મદદરૂપ થઈ શકે છે. તમારી કોઈ પણ એક્ઝામ હોય, કોમ્પિટિટિવ એક્ઝામ જેમાં મેન્ટલ એબિલિટી ટેસ્ટ ચકાસવામાં આવતી હોય એની અંદર. ઓકે, તો આગળના જે વિડીયોઝ હશે એની અંદર આપણે બીજા બાકીના જે પેટર્ન્સ છે એને ફોલો કરીશું અને એના સવાલ અને જવાબ અને એની પેટર્નને જોવાની ટ્રાય કરીશું. ત્યાં સુધી વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. જ્યાં પણ કંઈ પણ ડાઉટ હોય તો તમે અમને પૂછી શકો છો. એન્ડ તમે કમેન્ટ સેક્શનમાં તમારા કોઈ ડાઉટને, સવાલને અથવા ટેલિગ્રામ ચેનલમાં પણ સવાલ પૂછી શકો છો. ઓકે, સો હેવ અ ગુડ ડે, ટેક કેર એન્ડ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.